તમે કીધું હું તમને 100% ઓપરેશન વગર સારું કરી દઈશ, એટલે મને થોડું સારું લાગ્યું. પછી અમે ટ્રીટમેન્ટ લીધી અહીંયા અને અત્યારે મને 100% સારું છે. રેડી ને? હાવ રેડી છે. તો નમસ્તે મિત્રો, હું ડોક્ટર દર્શન કામોઠી. તો આપણી સાથે અત્યારે છે શું નામ? કૈલાસબેન. કૈલાસ માતાજી, જેને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું બોટાદ પાસે જમરાળા ગામ છે ને, જમરાળાથી આવું છું. અને હું બાઇક ઉપરથી આમ હાલતા પડી ગઈ હતી. પછી 2 મણકા ખસી ગયા હતા. L4 ને L5 માં મારે તકલીફ હતી. પછી જ્યાં ડોક્ટરને બતાવીએ, ભાવનગર બતાવ્યું, અમદાવાદ બતાવ્યું, બોટાદ બતાવ્યું, બધે એવું કીધું, સુરેન્દ્રનગર બતાવ્યું કે તમારું ઓપરેશન ફરજિયાત કરવું પડશે, તો જ સારું થશે, નહીતર નહીં થાય. એવી રીતે અમે 6 મહિનાથી 8 મહિના અમે હેરાન થયા. પછી અમે અહીંનો વિડીયો જોયો, પછી અમે એડ્રેસ લઈને અહીંયા આવ્યા. તમે કીધું હું તમને 100% ઓપરેશન વગર સારું કરી દઈશ, એટલે મને થોડું સારું લાગ્યું. પછી અમે ટ્રીટમેન્ટ લીધી અહીંયા અને અત્યારે મને 100% સારું છે. રેડી ને? હાવ રેડી છે. પ્રભુ કેમ પણ માતાજીને કેમ તકલીફ? સારું, 12 મહિના થઈ ગયા અમારે, પણ 100% સુધારો 100% રિઝલ્ટ છે. કેટલી વાર આવ્યા? એ તો 15 વખત આવી ગયા છે. 15 વાર આવી ગયા ને? રેડી. તમે કીધું તું 20 વખત તો તમારે ઓછામાં ઓછું આવવું પડશે. 15 વારમાં મટાડી દીધું. 100% સુધારો છે. ના ના, અને ફેર કેવી છે. આમ તકલીફ કેવી થતી આમ તકલીફ માતાજી? બહુ ભયંકર હું તકલીફ ઊભી હતી. નહોતી રહી શકતી, હાલી નહોતી પરિસ્થિતિ શકતી. બહુ ખરાબ હતી. અમારે એવું હતું કે ઓપરેશન છેલ્લે કરાવવું જ પડશે. હું પથારીમાં હતી. અહીંયા આવી ત્યારે 2 જણાને ટેકે મને લાવ્યા હતા. અત્યારે હું ઘરનું 100% બધું કામ સુધારો છે કરું છું. એમાં. સરસ. અને સંતોષ છે અમને. વાહ ભાઈ વાહ. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી તમે શું કહેવા માંગશો? સાહેબનું કામ બહુ સારું છે, 100% વિશ્વાસપાત્ર છે. અમને ગમ્યું એમ. અમને આવી સફળતા ક્યારેય કઈ મળી નથી. અમે ખૂબ હેરાન થઈ ગયા હતા અને અહીં આવીને સાહેબે અમને ઘણા પ્રોત્સાહન કર્યા એમ કે ના ના, તમને 100% સારું થઈ જશે. અને બીજી સાહેબનો બધી ખૂબ દવા આભાર. લેવી એના કરતા હું તો કઉ છું 100% બધાએ જેટલાને દુખાવો હોય બધા અહીંયા એક વખત મુલાકાત લ્યો. દવા વગર? અને દવા વગર. હા, ખૂબ ખૂબ આભાર તમારો. રાખજો મિયા. ઓકે, હાવ શરીર દૂર. શરીર લૂઝ મેં ગયો માતાજી.